તો આ તરફ કટલાલ તાલુકાના સંદેશર માલવણ સીમ વિસ્તારમાં અજગર દેખાતા વન વિભાગની ટીમ દ્વારા સફળતાપૂર્વક તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કટલાલ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાત્રક કાંઠા વિસ્તારના માલવણ અને સંદેશર ગામની સીમમાં આજ રોજ અજગર દેખાતા વન વિભાગની ટીમ દ્વારા એને સફળતાપૂર્વક પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો। કટલાલ તાલુકાના સંદેશર માલવણ સીમ વિસ્તારમાં પ્રતાપસિંહ રાઠોડના ખેતરમાં આજે ડાંગરની કાપણીનું કામ ચાલુ હોય અચાનક જ વિચારકાય અજગર દેખાતા શ્રમિકોમાં ભયની લાગણી વ્યાપી। ત્યારે ખેતર માલિકે રવદાવત ગામના સામાજિક કાર્યકર ફતેહસિંહ ઝાલાને જાણ કરતા એમણે વન વિભાગને જાણ કરી હતી। ત્યારે કટલાલ વન વિભાગની ટીમ દ્વારા આ ડાંગરના ખેતરમાંના કોતરોમાં છુપાયેલા અજગરને સફળતાપૂર્વક પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવતા ઉપસ્થિત જન્મદિન રાહતનો દમ ખેંચ્યો હતો। ખેતરના માલિક પ્રતાપસિંહ રાઠોડ પણ ઉપસ્થિત છે। ત્યારે પ્રતાપસિંહની વાતને પણ આપણે સાંભળીશું। હેલો, હવે અમારા ખેતરમાં ડોગર કપાતી હતી। ડોગરની અંદર કાપતી વખતે એક ભાઈના હાથમાં એકદમ નજીક આવી ગયો એટલે એ ભાઈ જોઈ ગયો કે આ તો કંઈક છે કે જોયું ત્યાં તો અજગર હતો લગભગ 10 લાખ ફૂટનો। અને તે હાલમાં અમે મને જાણ કરી અને જાણ કરતો મેં વન વિભાગને જાણ કરાવી અને વન વિભાગે જાણ કરતો તૈયારીમાં અડધા કલાકની અંદર વન વિભાગના માણસો આવી તેને રેસ્ક્યુ કરી દીધું। કટલાલ તાલુકાના સંદેશર અને માલવણની સીમ વિસ્તારમાં આજે વહેલી સવારે જ એક ખેતરમાં અજગર દેખાતો વન વિભાગની ટીમ તાત્કાલિક અહીં આવી અને અજગરનું રેસ્ક્યુ કર્યું। ત્યારે આ વન વિભાગની ટીમમાંથી ઉપસ્થિત ભાઈ સાથે આપણે વાતચીત કરીશું। શું આપનું શુભ નામ? રવિ સોલંકી। તમને મેસેજ મળ્યા? હા, મેસેજ મળ્યા। અમારા આશાબેનનો આરેફોનો ફોન આવ્યો કે એમની ઉપર સરપંચનો ફોન ગયો હતો એટલે અમે રેસ્ક્યુ કરવા માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। બરાબર। શું કહેવું છે તમારે? કેટલા અજગરનું આ અજગર લગભગ 10-12 ફૂટનો છે અને મોટી સાઈઝ છે એમ કે આ બાજુ ખાસ કરીને અજગર જોવા મળતા નથી। બરાબર। હવે એને આપણે રેસ્ક્યુ તો કરી લીધી એટલે હવે એને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકો। હા, હવે એને સુરક્ષિત જગ્યાએ સારી એવી જગ્યાએ જે જગ્યાએ અજગરોની વસ્તી હશે એ જગ્યાએ રિલીઝ કરવામાં આવશે। ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ રાકેશસિંહ સોલંકી સાથે કેમેરામેન તકતસિંહ સોલંકી, કટલાલ। બહાર આવશે તમને દેખાડે બહાર નીકળશે એટલે પકડો દબાઈ દે હા જવા દે જવા દે તો નાખો ખોલાવો આ બોલે લાંબી રાખું મોડે ભાઈ ઉપર ના દબાવ લ્યો હા દબાવ મોડું હા મોડું બસ મોડું દબાઈ જાવ કમ્પ્લીટ જગ્યા એક તીખી નહીં થોડું આગે તું પકડ છોડ જા દબાઈ જાવ બરાબર બહાર જાય છે તે ખાસી મેનું માથા ખુલ્લામાં દબાઈ નેતા કીધું દબાવ હા ઓરો ફરા ફોટોલે લે તું દબા દે લે તો મારે ભાગ આવો જ ને દબાવવાનો પણ તું એવું શું લે
ચાલ હે કોથળો પકડ કોથળો પકડ એક સેટ ભાઈ એવાય ફરતો ફરો પાછળથી કર પૂછામથી કર હે પૂછામથી નાખ આપણે નાખી આ રહ્યું લે પૂછામથી નાખ ઓઢેથી ના નખાય ને આખો નાખો મેં ચાલ દે ને